તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ઝંઝાવાતી પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અલગ અલગ પ્રચાર કરી રહ્યા છે, અલગ અલગ જિલ્લામાં પહોંચી રહ્યા છે, શહેરોમાં। ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા પહોંચ્યા હતા। ડીસામાં કંસારી ખાતે સીએમની સભા યોજાઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સીએમએ પ્રચાર પ્રસાર કર્યો હતો। અહીંયા તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટ કબજે કરવા માટે અહીંયા આહવાન કર્યું હતું। મોટી સંખ્યામાં અહીંયા મતદારો લોકો જોડાય ચૂંટણી પ્રક્રિયામાં એ વિશે પણ તેમણે વાતચીત કરી હતી। અલગ અલગ તેમના આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે આજે ડીસામાં કંસારી ખાતે સભા યોજાઈ। વિકાસ સંકલ્પ સભામાં તેમણે નિવેદન આપ્યું કે ભાજપ વિકાસની રાજનીતિ લાવ્યું છે। પહેલા નેતાઓએ સામાજિક વિવાદનું કામ કર્યું, વિપક્ષનું કામ માત્ર ખામી કાઢવાનું છે। ભાજપનો ઉમેદવાર હંમેશા તમારી વચ્ચે જ રહે છે। ભાજપની સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે। ખેડૂતોનું એક પણ કામ અધૂરું નહીં રહે તેવી ખાતરી આપી હતી। ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી તો આપણે દિવસે વીજળીની પણ વ્યવસ્થા કરી। આજે તમારા ત્યાં દિવસે વીજળી 8 કલાક 10 કલાક વીજળી તમારા ત્યાં આવે છે। જરૂરિયાત પ્રમાણે 8 કલાક આપીએ છીએ, પણ ક્યાંક જરૂરિયાત ઊભી થાય તો 10 કલાક સુધી પણ આપી છે। દિવસે વીજળી જોઈતી, દિવસે વીજળી કરી દીધી। રોડ રસ્તા, આ બધી બેઝિક નીડ છે। એ પછી આગળનું ડેવલપમેન્ટ થાય કે રોડ રસ્તા, કનેક્ટિવિટી વધી ગઈ। જેટલા રોડ માંગ્યા છે એટલા બધા વ્યવસ્થિત રીતે આપ્યા છે। આ બનાસકાંઠાની અંદર જે રિંગ રોડ હતો એ થઈ ગયો ને ચાલુ। રિંગ રોડનું બાયપાસનું કામ પણ શરૂ થઈ ગયું છે। તમે જે કીધું એ તમારે જેટલી કનેક્ટિવિટી વધારવી હતી એ બધી વધારી દીધી છે। હજુ પણ જે કામો તમારા બાકી હશે એ કામો તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો તો તમારું એક પણ કામ અધૂરું ના રહે। એટલી સારી વ્યવસ્થા ગુજરાત સરકાર પાસે છે।